શ્રદ્ધા, બોલો. આજે શું બનાવ્યું? આજે હેલ્ધી મોમો. શું વાત કરી, મોમો બનાવ્યા એ પણ હેલ્ધી. એમ? ઓહો, જો એકદમ પરફેક્ટ મોમો તૈયાર થઈ ગયા. આ મોમોમાં કેવું છે બેસ્ટ વાત કે આમાં મેં લોટ બી બાંધ્યો નહીં અને એક બી રોટલી બી વણી નહીં. શું વાત કરે? તો એ એટલા મસ્ત મોમો તૈયાર થયા ને, કોઈ ઝંઝટ જ નહીં, એકદમ ઇઝી રીત છે મોમો બનાવવાની. જબરજસ્ત. જો આ મોમો વગર રોટલી વણ્યાવાળા અને વગર લોટ બાંધ્યાવાળા, જુઓ એકદમ મસ્ત અને એ પણ હેલ્ધી. જો આ ચટણી બી આપણે જાતે જ ઘરે બનાવીએ, એકદમ મોમોઝની જ ચટણી છે. કેવી લાગી પહેલી બાઈટ? એકદમ મસ્ત. તો ખરેખર એટલા મસ્ત મોમોઝ બનાવવાનું. તો ચલો ત્યાં રેસીપી બનાવવાની ફટાફટ શરૂઆત કરીએ. તો મોમોઝ બનાવવા માટે મેં અહીંયા ઘડી લીધા છે 2 કેપ્સિકમ લીલા કલરના, 3 કાંદા, 3 થી 4 લીલા મરચાં તીખા, પછી પીળું કેપ્સિકમ, લાલ કેપ્સિકમ અને ગાજર 2 અને 2 આદુના ટુકડા અને કોબીજનો 1 દડો. આ બધા વેજીટેબલ આપણે ચોપરમાં ચોપ કરી લેવાના. જો આપણે બધા વેજીટેબલ ચોપ કરી દીધા છે. આપણા વેજીટેબલમાંથી પાણી નીકાળવાનું નથી. તો આપણે આ પેન ગરમ કરી દીધી છે. હવે આપણે એમાં થોડું તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે આપણે એમાં આ બધા ચોપ કરેલા વેજીટેબલ ઉમેરી દઈશું. આમાં તેલ વધારે લેવાનું નથી. 1 થી 2 ચમચી તેલ લેવાનું છે અને આ બધા વેજીટેબલ એકદમ ફાસ્ટ ગેસે તતળવાના છે, એ વાતનું ધ્યાન રાખજો. ગેસ બિલકુલ ધીમો કરવાનું નથી, કેમ કે આપણે વેજીટેબલમાંથી પાણી નીકાળ્યું હતું નહીં, એટલે તમે ગેસ ધીમો ના કરતા ફાસ્ટ ગેસે બધા વેજીટેબલ ચડવાના છે. એમાં મેં આ 200 ગ્રામ પનીર લીધું છે. 200 ગ્રામ પનીર આપણે છીણી લઈશું. આવી રીતે ઝીણી છીણીથી પનીર છીણી લેવાનું. પનીર નાખીએ એટલે એક પ્રોટીન સોર્સ આવી ગયો, વેજીટેબલ ફાઈબર સોર્સ આવી ગયો, એટલે મસ્ત હેલ્ધી રેસીપી રેડી થઈ ગઈ. અને છોકરાઓ બી ખુશ ને આપણે બી ખુશ. આપણું બધું વેજીટેબલ ચડી ગયું છે. આવી રીતે ચેક કરવાનું કે આવી રીતે તમે કઢાઈમાં આમ દબાવો ને એટલે પાણી છૂટવું જોવો નહીં. જોવા પાણી નહીં છૂટતું ને એટલે પરફેક્ટ આપણું વેજીટેબલ બધું ચડી ગયું છે મોમોસ બનાવવા માટે. આમ જરાક બી પાણી ના છૂટવું જુઓ, ખાલી આમ બાફ જ આવી જુઓ છે. હવે આપણે અંદર મસાલા કરીશું. તો પહેલાં મીઠું નહીં નાખવાનું. આવી રીતે બધું પાણી વળી જાય પછી અંદર સ્વાદ પ્રમાણે મીઠું, થોડા કારા મરી અને શેઝવાન ચટણી ઉમેરીશું. આ શેઝવાન ચટણી મેં ઘરે બનાવેલી શેઝવાન ચટણી છે. બસ આટલા જ મસાલા કરીને બરાબર મિક્સ કરી દઈશું. આ બધા મસાલા નાખ્યા પછી 1 થી 2 મિનિટ આપણે ચડવીશું, જેથી મીઠાનું પાણી પણ બળી જાય. મીઠાનું પાણી બળી ગયું છે. હવે આપણે અંદર છીણેલું પનીર નાખીશું. મેં અહીંયા 200 ગ્રામ પનીર લીધું છે. આ મોમોઝ આપણે વણવાના નથી, બરાબર? એટલે આમાં પનીર નાખવું જરૂરી છે બાઇન્ડિંગ માટે. પનીર નાખશો તો ટેસ્ટ બી સારો આવશે અને બાઇન્ડિંગ બી સારી આવશે, એટલે તમને વધારે તકલીફ પડે નહીં મોમોઝ બનાવવામાં. આ ચડેલા શાકમાં આપણે બધું પનીર છીણેલું ઉમેરી દઈશું. અને પનીરનો શાક સાથે 1 થી 2 મિનિટ ચડવા દઈશું. આ સ્ટેપ કરવો બહુ જ જરૂરી છે. આ સ્ટેપ પણ ગેસ ફાસ્ટ રાખીને જ કરવો. જો આ પનીર બરાબર વેજીટેબલમાં મિક્સ થઈ ગયું અને 1 થી 2 મિનિટ આપણે પકાવી દીધું. હવે એને મોટા વાસણમાં કાઢીને સ્ટફિંગને ઠંડુ કરી લઈશું. જો આ સ્ટફિંગ ઠંડુ કરવા આવી રીતે મૂકી દીધું. સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે આના નાના નાના બોલ બનાવી દઈશું. જો આવી રીતે બધા બોલ આપણે બનાવીને રેડી કરી દઈશું. અડધા કલાક સુધી આ બનાવેલા આપણા સ્ટફિંગના બોલના આપણે ફ્રીઝરમાં મૂકીશું.
જો આ રીતે બધા મોમોઝ બનાવીને ફ્રીઝરમાં મૂકી દેવાના. હવે મોમોનો આપણો લોટ બાંધવાનો નથી અને આપણો મોમો રવાથી બનાવવાના છે. આ રવાનું પેકેટ છે. ભલે રવો ઝીણો જ આવે તો પણ આપણે એનો મિક્સર જારમાં પીસી દઈશું. એકદમ ફાઇન લોટ બનાવવાનો છે. જો આ રીતે એકદમ લોટ બનાવી દેવાનો. હવે આપણે આ લોટનો બાઉલમાં કાઢી દઈશું. થોડોક જોવો એમ કાઢવાનો. પહેલાં આપણે આટલો લોટ કાઢીશું, આટલો રહેવા દઈશું. જો અડધો કલાક થઈ ગયો, આપણા મોમોઝના બોલ એકદમ રેડી થઈ ગયા. આવું જુઓ તમે દબાવવાનું, આ કાઠા થઈ ગયા એકદમ આવી રીતે. ફટ લઈને આમ તમે આમ દબાવો ને એટલે ખુલ્લા ના પડી જવા જો એવી રીતે. તો આ પરફેક્ટ આપણા થઈ ગયા છે. હવે શું કરવાનું કે આપણે લોટ તો બાંધ્યો નહીં મોમોઝનો, તો પણ મોમોઝ તો બનાવવાનું. તો એના માટે આ આપણે સોજી વાટ્યું હતું બરાબર, એ અલગ લઈ લીધું તો એક વાસણમાં થોડું. હવે આ એક આવો પોળો બાઉલ લેવાનો અને સાથે આ એક જારો લેવાનો અને આ બાઉલમાં ઠંડુ પાણી ઉમેરવાનું. આ પ્રોસેસ એકદમ ધ્યાનથી જોજો. આ પ્રોસેસ મેઇન છે મોમોમાં. હવે આ જારું લેવાનું બરાબર. આ જારામાં આપણે 3 મોમોઝ મૂકીશું આવી રીતે અને પછી એને પાણીમાં ડીપ કરીશું 5 સેકન્ડ સુધી. કાઉન્ટ બી કરવાનું. આમ જુઓ, આ મૂક્યા 1 2 3 4 5 તરત લઈ લેવાના અને પછી આનો સોજીમાં કોટિંગ કરવાનું. સોજીમાં આવી રીતે. હવે આપણે એનો પાછા પાણીમાં ઉમેરીશું અને પાછું 5 સેકન્ડ કાઉન્ટ કરીશું. કમ્પ્લીટ કાઉન્ટ કરીને જ તમે કરજો. જો આવી રીતે 1 2 3 4 5. હવે આવી રીતે સોજીમાં આવી રીતે કોટિંગ કરી દેવાનું. એ તો કોટિંગ પરફેક્ટ થવું જરૂરી છે. જો આ થઈ ગયું. હવે પાછું આપણે આનો પાણીમાં નાખીશું આવી રીતે. આ પ્રોસેસ 3 વાર કરવાની અને છેલ્લી પ્રોસેસમાં લોટમાંથી સીધું રહેવા દેવાના. જુઓ આ પ્રોસેસ આ ત્રીજી વાર થઈ રહી છે પાણીમાં. 1 2 3 4 5. હવે આ લઈ લેવાના અને પછી પાછા એના સોજીના લોટમાં નાખી દેવાના અને ફરી આપણે આ રીતે કોટિંગ કરવાનું. આ છેલ્લી વારની પ્રોસેસ છે. આ 3 ટાઈમ. પહેલાં એકલું સાદું પાણીમાં નાખવાનું, પછી લોટનું કોટિંગ કરવાનું, પછી પાછું પાણીમાં નાખવાનું, પાછું લોટનું કોટિંગ કરવાનું, પછી પાછું પાણીમાં નાખવાનું અને હવે છેલ્લી વાર લોટનું કોટિંગ કરી દેવાનું. આવી રીતે અલગ વાસણમાં લઈ લેવાના. આ રીતે આપણે આટલા મોમોસ તૈયાર કરી લીધા. હવે આપણે એનો સ્ટીમ કરી લઈએ. તો સ્ટીમ કરવા માટે મેં પહેલેથી જ આ પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. જુઓ હવે આપણે આ કાણાવાળી આવી રીતે સીબું મૂકીશું. એના ઉપર થોડુંક તેલ સ્પ્રેડ કરી દઈશું. તેલ સ્પ્રેડ થઈ જાય પછી આપણે 1 બાય 1 મોમોસ ગોઠવી દઈશું. આ મોમોસ બાફવા મૂકી દીધા. હવે આપણે એને આમના આમ ઢાંકી દઈશું. ઢાંકીને 2 થી 3 મિનિટ ચડ્યું પછી મોમોસના ઉપર તેલ લગાવવાનું. 2 થી 3 મિનિટ બફાઈ જાય ત્યારે આપણે ખોલીને આવી રીતે મોમોસના ઉપર થોડુંક તેલ સ્પ્રેડ કરી દેવાનું. આવી રીતે બધા જ મોમો પર તેલ સ્પ્રેડ કરી દેવાનું. પછી એને ફરીથી 5 થી 6 મિનિટ બફાવા દેવાના. 5 થી 6 મિનિટ થઈ ગઈ. આપણા મોમોસ રેડી. હવે ગેસ બંધ કરી દઈશું. પર ચીલી ફ્લેક્સ અને કોથમીર ઝીણી સમાર દઈશું. જો આ મોમોસ રેડી થઈ ગયા છે. એક